પાણી માર્યું તું હસી કે પાણી કેમ કેમ જોઈએ ખબર નહીં એડમ ઓપાળા જવું પડશે રાતે બરણી બેઠાડી મને લાગે ડાચે ના આવેલી લાગે તો ક્ષેત્રમાં જાય તો મને બીક લાગશે એટલે જવા તો દે અલા ઓને દાંતન ચો દાડે જીવ પડી છે લાલય છે લાલય ઓતા કોણ છે લાલય ચો દેવ અલા ભોમતાજી ઘેર જાવું છે પોમતાજી ઘર તો હોય આવ્યો હોજે લ્યા પાંચ કો પણ હા રાતે ડાચે ના આવી ખબર હે અલા દાંતન કોના ભૂલીએ દાંતન ચો ના આવે રાતે હોય દૂધ એટાડી જોઈ ને તો દૂધે પીજી બોલો નહીં મના તો લ્યા બધું અલ્યા ઉભા તો રહો પણ શું છે લ્યા પણ મોય બરણી એટાડી જો બરણી ઈરવા છોડ દઉં હા. હીરા પાલે મારે હિરાન મેં નહીં પાડે પણ હું શું કહું હભળો તો ખરી હું શું કહું બોલ હા ટેકા પાલે તો ત્યાગાને નહીં પાડ્યો મેં લા પણ વાત તો હભળો મારી એટલે કઈ નથી ડાચે ના એમ કુ રાતે અરે ઓભળતા નહીં લે એ રામતુજી હા મારા ગોદડા 5000 રૂપિયા હીરો લઈને દાતરો છે અને કે કાકા ગોદડે નહીં ધરતા પૈસા હીરો ના લઈ જાય હીરો લઈ જતો છે એવડી ખાલી હું ચેક કરતા આવતું ટેકો નહીં હોય ને હા. તો નક્કી થઈ જાય બે નીકળ્યા મો વાત કોઈ હભળો તમે ખાલી ડાચે ના આય ને ચા મારે મસર જો એટલે સોટ્યો છે લા પણ ઓભળો તો કઈ તો ઓભળો તો કહું કોણ બે તું કઈ રહ્યા ઓન બે હાય ના યાર ના હારા લાગે ક્યાં મોસો છે હોય કેતા એમ કહું છું હોય અમે રાતે દૂધ પાવા જાતો તો બરાબર હા અને ડાચે ના આવી મને લાગે કેટલે વાત ઓબળી હોય આ બધું મોબાઈલ બધે બતાવે છે આ જો મો બતાવતા હોય આ જો એય અલ્યા આ ડાચે બાચે કોઈને તું મિલતી હું શું કહું છું હા આ કોઈ ડાચે જોઈ નહીં આ તો ભૂરે ઘર છે હોય તો એટલે હું બરણી બેટાડી જો ખાલી હા. તો દૂધે પીજું બધું ભૂરે આશીર્વાદ ને ઊંઘે બાપડા જાતું તો ના કેવું કોઈ જો અરે હું શું કહું છું શું કહો પાછી કોઈ ડાચે નથી આ શું કહું લે તઈ મોનતા નહીં મારું તો સમજુજી હા શું કહો અલ્યા લે આ શું કહું છું હે કાલ વાત એ કાવજી શું આઈડિયા था ક્ષેત્રમ હીરા ભલે તો હા હીરા ના અને ભૂમતાજી ઘેર છે પુમતાજી હા પુમતાજી આ ઘેર નહીં હોય ટેકો એવો ઘેર જોતા અને હું શું કહું છું એટલે હોય તો આવે ઘેર તો હોય છે એનું હા હોય છે ના હું તો બધું ભૂલી ગયો કોણ સારું તો હું શું કહું અભાવ ખાલી હા ચોરી છે માર ઘેર એક કે ડાચે ના આવી છે ને એક કે સોરી છે એટલે હાસુ કોકલે શું શું છે ગોમમાં પબળો હા કોબ્યું અને ડોશીને સુડા લઈ ગયા ચોરાઈ ગયું છે જો હવ અમે ઘણું હતું તમારે લ્યા પણ આપણે કરી એમ કહેતો છો ભૂમતા ઘેર તું લે ઢેકાને ચેક કરો કે ચેક નહીં ઘેર રહ્યો એટલે હું બધા ભાઈને ભેગા કરું કે મારે ચોરી છે ઘરમાં એટલે આપણે એક કોમ કર માર ભાઈ હા એક તું વાત માનજી તું છે ને ડાયરેક્ટ રમતુજી ભાઈ જા સમજી ભાઈ હીરા એક નવા તરત નવરા છે કે હા. તરત આવશે એટલે મારે ભેગા કરવા પડે કે કોણ હા. ચોરી કેમ ભાઈ ડ્રાઈવર દાવા જે તારે મારશે ને ઠોક છે પણ લગાડ છે ખોટું શું કેવું આવજો ને સાઈડમાં હું શું કહું છું હા. તમે રમતુજી ને જો હોય પણ હું બધા કહેતા હોઉં કે મારે ચોરી થઈ ગઈ યાર શું શું એટલે ભાઈ તારા આસુ કે જોઈ હા હા. જો સુડા હા. અને ડોશીને કોબ્યું જુ જુ પણ તો ઊંઘો જ ના તમે યા હું આડા ઊંઘું છું અને ઘેર એમને રેવા રાખો ખુલ્લું છે બધું બધું કેટલું ખુલ્લું પડ્યું તું તો જુ તાર પટ્ટીઓ રો કીધું ચાવી મેલી ઉપર એટલે આપણે કરી શું કરશે તારે હવે હાથમાં આવશે એક કોમ કર હા. હવે પૂંછડું ના થાય ને પટી ગયો હવે એમ હોય એક કોમ કરી દે હા. તો પછી વાત આપણે હીરાન ખોલતા આવો હે હીરાન ના તમે જો અલ્યા ગોદડા 5000 પેલો લઈ ગયો છે કે કાકા પૈસા નહીં ધરતા ઓ 10 વર્ષ 5000 રૂપિયા 5000 લ્યા તો ટ્રેક્ટર વાળા હતો ને ઘઉં પહેરવા હા એને બાપડા મફત પહેરવા આવે છે હું તને પૈસા આલો હા. મારો ખેતરમાં ઉભો હે તો લાલે લાલે એ લાલે શું છે લ્યા કેજો હવે લોહી તમારે પીવડાવવાનું છે. કોણ છોડી ગયું અલા હીરો જો જો છે ફરવા લઈને હવે મોના નહીં એની મન તો એટલે હીરો લઈ ગયા તારે તારે કઈ મોનક ના મોને મારે હીરો જ ચોરી ગયો છે તો કાવજી હા. મોટું અભાની વાત કરો પાછા કેમ હીરો માર ચોરી ના કરે તમારે 5000 લઈ ગયા મારે તો ડોશીને કોબી અને સુડા લઈ ગયો હોય એટલે મારે હીરો લઈ ગયો છે તારે આ મોટું ભાઈ ને જો મને નોમ પાડો છો હારે તો તમે કોમ ભેગો રાખો કરો તમે દાખો હારે હું બધું કોમ ભેગો માં આપણે કોમ ભેગું કરી લે મારી હીરો ચોર છે એટલે એટલે હીરો ચોર છે મારે તમારે 5000 ચોરી ગયો છે
લા પણ પોચ તો મારા લઈ જાય તારો શું અમે લ્યા મારે કોબીયું ને બધું જોશે ને હું આવું લઈ બધા હમણે અલા ભાઈ માર ઘેર સોઈ નહીં છી માર કે કશું નહીં તાકે છે તું ઉભા જ હવે હું એમ કહું છું તાર અરે માથે પાડે હીરાની ફળાય હવે હે પોચર નહીં જોરો ને કે ને તમારે ના હું તો મજાક કરું મજાક કરો ઓય હો નહીં જોરો ને આગે લે હા હા લે ચોકન મત તા ઘણા ચોકન સારો તો હા હા કેસ કાઢ્યો ખબર નહીં મારો સોરી ઉઠાડે લે હીરા ઉપર મારે કાયો કાકા હા આવલું આબુ છે મારે શું છે આ વળશું જ નહીં દેખાતું આનો પોપોને ઝાટકી ચો અને સત્તો જોઈશ તો કાકા હા. રાતે એક તો હમું આવી છે ને હવે બીજું લાવે એટલે હમું આવી જાય એ કાકા ઓમ લઈને ફરશે ઓમ હું શું કહું હા આ ફરેલું છે પછી એને કાકા આમાં ભૂલી નહીં જો કોઈ નહીં ઓમત લા કાકો ગમવાળા વડીલ કાકા શું વાળા ઘડી ઓમ કઈ કઈ કરો છો તમાર જેવા ત્રણ તાઈ ગયા ભૂકા વેચીને તાઈ અમી સજ હે ઓએ અને ચાલ લા ટ્રેક્ટર નહીં લાયા કાકા મેં અંતર કોણ લાયો આ તો રસ્તામાં પડી છે કે એટલે હારે હું જોતો હતો લા તમે જાળે પેલા ફુગા ખો વેચી ખો અને આ તો પેલા મુકાઈ નું છે પણ હું શું કહું હા અમે ગુંદ લાયા ચો લાયા ગુંદ આ ઘડી ગુંદ લાયા તો વડી હા હા કાકા હું શું કહું પૈસા નથી લાયા પૈસા તમે વડી લોફળો જ ખરી તમે તમે 500 રૂપિયા રે ને એમાં તમારી કેટલી પ્રગતિ થઈ હું શું કરી લ્યા તારે તમે 500 આલ્યા પેલા પીળી પાઘડી હતી ને એની તણી આલ્યા અને અમારા 500 રૂપિયા બીજો ધંધો છે એમ કરીને મેં આ ગુંદ વેચવાનું ચાલુ કર્યું હવે તો મિક્સમાં લા મિક્સમાં આ શું ભાવ છે કાકા તમારે હારું 1000 રૂપિયા કિલોના તમે 1000 રૂપિયા આ તો નક્કી કે ઘરના કાકો 500 રૂપિયા આલજો કે પહોંચતી પહોંચતી કોને હું તો 2 રૂપિયા આલો હોય તો કાકા તમે તો પ્રગતિ રૂપિયા કરાઈ આલો છે તો. તમે તો પ્રગતિ કરાઈ અમને કાકા 2 રૂપિયા તમારે ઘેરે નહીં આવતો નહીં જોતો લે જો તું ઘેર પૈસા કાકા લેવા કર્યો પણ 1 નહીં કિલો જોતો. એટલે કાકા શિયાળામાં તમારે ડોસીને બોસીને ખવડાવજો ને તો હમા પેલા છે શું ટોટ જેવા વીડા છે ને ડક્કા આ ડક્કા ડક હા, એ ડક્કા જો. હા લેવાનો તો એટલે હવે લ્યા ભોરેક લ્યા કાકા એ અલગ અલગ નહીં અલગ અલગ હા અલગ નહીં ત્યાં જોવા જ ગયા પણ કાકા બાવળિયાનો છે દેશી બાવળનો હું શું કહું 2 રૂપિયા આલો આલો કિલો હું કોઈ ને કુ ગમમાં પાડું નહીં ખબર 500 રૂપિયા મેં આલ્યા પ્રગતિ એ નહીં કરી રામતુલે 300 આલ્યા એમ જ પકડી કરી આમાં ગોમમાં રહીને આમાં ગોમમાં ગુંદ વેચવા તમે લ્યા એ વાત કુ લ્યા એ વડીલ હું શું કહું કઈ દે તારો પારા ચોય પાડે ઘર મળશે પેલા હાથી તા કાકા હાથી કાકા માં આવો કે શું રહ્યું વડીલ તમારે શું લેવું છે હે શું લેવું છે કાકા ભાડે મકાન મળ્યો હોત તો સારું હતું ભાડું છે ભાડું આ તો તમારે પડ્યું હોત ખાલી એમ ભાડું ચો ચાલ ખાલી પડ્યું છે પડી ભાડું થાય 1000 રૂપિયા નહીં લે ઘડી 10 દાડાનો તો મારી કુકિંગ યાદ કર કાકા એમ કરો તમારી ઇજ્જત કરું છું કેમ ખબર હે તમે અમારી પ્રગતિ અલા મારો જ ઇજ્જત કરતો છે અરે લે તમે મને 500 આલ્યા હતા ને એટલે હું તમારી ઇજ્જત કરું છું આ ભાઈ આલો ગુંદા નહીં આલો કિલો આલો નહીં આલો કાકા હેડો લાવો ચલ વળતા લ્યો લાવો લાવો 2 રૂપિયા આલો કિલો એમ નહીં કે વળતા લ્યો લાવો બોલતે ચાલ લે તું લે હવે લાવો લે કાકા લાવો હું હમણાં તને બારો તને મારો તમને શું કેવું ભત્રીજા શું કીધું લે એ તો કોઈ નહીં પેલા કે ભત્રીજા કીધું કાકા ને માર્યું ને શું કીધું લે હતા કાકા વને તમે નહીં કીધું એટલે કાકા તમને નહીં કહેતા તારે શું તમે ગુંદ લેવા હે ગોમમાં રહેવું હોય ને તો નેસાવાદી રહેવાનું હો શું કીધું કાકા ગુંદ લેવો હે ભૂલ થઈ ગઈ નહીં લેવો ગુંદડો કાકા ભૂલ થઈ ગઈ હા લે ભાઈ ટેકલ કાકા હા હું શું કહું પેલા વડીલ ની ખબર તો નહીં પડી છે ને પેલે 5000 મેં લાયા હતા ગોદરમ થી રી ખબર નહીં તેમાં કાયા મને લાગતા હતા હાલ ગોમમાં યારી એના કરતા પેલા કાકા કામ કરે છે પેલા ઉકાયેલા હા પેલા આવડા કૂતરા વાળા પેલી શેકણી કલર ની પાઘડી બધો હાથે આ આવી પેલા ગુણ
સફાયો કરો ગુંડનો પાછો. અને તમે એકાદ છે ને હા. ઘર ધ્યાનમાં રાખજો પાછો નક હું રાતના પછી ઉડી હેડ્યું પાછો કાર એ પણ પૂછું કહું હા પોપટા વેચાત પણ ગુંડ કેટલી વેચ છે? એટલે કાકા પણ ગુંદ ચોય વેચવો છે હાલો તો કરો કે નહીં, આખો તો કરો કે ના કરો ભલા મોડે તું. એમ ખબર વળી ગુંદ લે લો ગુંદ ગુંડ લઈ લો પતળા તો જાડા થાય બોડી આવે ગુંડ લઈ લો એ રીતના કહેવાનું. એમ કો તમે એમ મૂકું એમ કો પેલા કાકા ને એવા સડાવો ને કે તમે આવા કુખલી જેવા છો ને માર જેવા થઈ જાઓ એમ કો બાપો જીવો તો નહીં એમ થઈ ગયું. ગુંડ લઈ લો શિયાળામાં તાજો ગુંડ. કાકા શું વેચો? ગુંદ ગુંદ હે ગુંડ ગુંદ વેચો? શું ભાવ હે? 1000 રૂપિયા કિલો. હે 1000 રૂપિયા હા કિલો. હા આટલો બધો ભાવ હોતો છે કાકા? અરે કાકા ડક્કો છે આ તો ડક્કો. શું ગુંદ ડક્કો તો સારો હે. તારે ભાવ કાકા acting કરો. વળી શું કહું ખબર તમને તમારું મોન ચમ રાખવા અમે તમને ખબર હે હા. તો ત્યાં 300 રૂપિયા તમે આલ્યા હતા ઓય. ને એટલે 1000 નહીં જોતા હા. 500 રૂપિયા આલજો તો મારી જો તમે આ જો મારા ડક્કો જ લયો ગુંદ તો સારો હે. તારી પછી અને કાકા બાવળ નો તો પાછો અને પાછી ડાચન આવી ખબર છે? ના હોય હા શું આટલી બધે પહોંચી ગઈ તારે અમારે હમણાં રાતે હું પાવા જતો હતો ને તે મારા બહેનથી દૂધ પીજી બોલો. તો એમાં વળી શું હતું ખબર હે? અમારા ગામમાં ગઈ રાતે આવી હતી ને હા આ જો ખાલી મને ખેંચો નહીં તો ખાલી નખ જ દોડાઈ ગયો. એવું? અને મારો અંદાજ કેવો હોય ખબર હે? તમારું ગામડામાં આજ રાતે બનતો સુધી આવી જાય. એવું છે? હોય. આઈ તી આયવાન ચો વાત કરો છો? અને વડીલ શું કહું ખબર હે હા. ગોમમાં ના ઊંઘવાનું તારે ક્ષેત્રમાં જાતું રહેવાનું ક્ષેત્રમાં? ઘરે આ ગોમમાં છે ને ગોમમાં હા. શેરીમાં ખૂબ રખડાઈ એવું છે એમ? પણ એમાં વળી શું ખબર હે? હા. તમારે ખાલી દૂધ પી જાય પાળી જ નથી ને. પાડી નાહી હું અટાડી ગયો ખાલી હજી બતાવો ને તો બહેની ખાલી હવે તમારે જોવે ને તો આ ગામમાં બધું ખબર પડે. ને આમ તો ક્ષેત્રમાં જાવું છે આજ. અને વડીલ મુજબ કહું હા. હોય ના ઊંઘતા શું? હોય ના ઊંઘવાનું, ઊંઘવાનું છે તાર. લેબડા ઉપર માળો બની નાખવાનો લેબડા પર માળો એટલે બનાવો. શું દેખાય ના તમને ભાળે ના એમ આવી જાય ને હા. તો દેખો ના તમે અને ઉપર માળો કરીને પાછું ઊંઘવાનું. ભૂઈ જવાનું તો વળી હું શું કહું ખબર હે? હા. તમે હારા છો ને એટલું હું તમને કહું. એવું છે? પેલા પીળી પાઘડી વાળા છે ને પેલા 500 રૂપિયા ખરે હા. એમ તો સો ખાઈ જાતી એમ નહીં કેવું. મેં તમને 300 આલ્યા ખબર એટલે છે? તમારે હારા માટે છે એટલે હવે છે ને ત્યાંથી બે પુલા ગુંદ લઈ લો. ના ગુણ તો હમણાં લાયા અમે. પણ વડીલ અફળો જ ખરી હા. જો ડાચન બાચન ભેગી થાય ગુંદ બોચેલો હશે તાકાત હશે તો તમારે ખાઈને રડાવા થાય અને કોક કરીને પહેરાવો તો પડશે જ. બે કિલા લેજો ખાલી ઘણો નહીં. હા તો 2 કિલા કરો રોડો. પેલા ડોહાને ઘેર આલો ચાલ છે. આપણે પૂમતાજી ઘેર આલતું રહો. લેતો તમે? પેલા તો પતલા તમે પતલા પૈસા પોકાડો ઘરે જઈને તરત. પેલા હુકારી ખારેજ જેવા રે ને ના એમ હાડકાડી રે ખબર હા. છે? ઈયાને હાલ તો 2-3 કિલો વધારે. આ રોડો હો? રાતે ઘેર ના રહેતા પાછા. 2 કિલા તો ઓછી રાખો માં આવડો પૈસા લઈ. અને શું કહું હા? 1000 રૂપિયા જ લાવજો એટલે 500 કીધા ને હાલ. તો 2 કિલો ના 1000 ના થયા હા બરાબર દોડ માં આવું. અને ઘેર ના ઊંઘતા પાછા જ. હારું હારું ક્ષેત્ર ઊંઘશે. તો બેસ દે. આજ રાતનો ઠાગો આપણે જ આલવાનો છે. અને કાકા ડાચન તો જીવતી આરી દાઈચો અમાર કાકો ક્ષેત્રમાં ચાવી લઈને જતા રહ્યા અહીં બહાર આવું છે ને એક તો ગુંદ લઈ લો ગુંદ એ ટોમી હઈ હઈ અમારો બેટો એકે હાલતો નહીં કૂતરો એ શું હે તો જતા કાકો માર કાકો ક્ષેત્રમાં જાય આ ગુંદ લાવ્યો તો માર કાકા ઓએ 5 કિલો કીધો હે જો નહીં કળશો ભરતા પૈસા લેતા આવજો માટલામાં પોણી લગભગ નહીં હોય આજ તા પાણી પત્તા ખેટ ચમ નહીં હેઠ ડક્કો પોણી જ નહીં આવે ચકલી ડક્કો ખાવા નહીં ખાવા ખાવા આ તો પાણી ચાજા મને ડોહાન છે ને હા ગમે ઈ કઈ ડક્કત પહેરાવો જ પડશે કાકા હું કેમ કરો એટલા સડાવે ને લે અબડે સડાવે વેટાતા ભૂય એટલે એમ નહીં સડાવવાનું શું વાત કરે તારે પાણી સડાવવાનું છે એને પોણી સડાવું છે ઓએ હારડ પોણી જ હું જબ્બર સડાયું ઘરનું આજ રહેવાનું સેટિંગ થાય જ બેસ ઈ આમ વડીલ છે ને વડીલ એ કાકા લૂસો થઈ ગયા છે શેના માં કાકો ભેજ પાવા લઈને જતા રહ્યા કળશો એક રાખ જ છે કળશો ચો લઈ જા ભેંસું પાવા ભગત છે કે નો અને એટલે કળશો છે ને ભેજું પાવે લ્યા કઈ છે પાવી જ છે ઈ તો હારડ તું પૈસા લાવજો ગુંદ લેરો હેડ પાણી નહીં પીવું પૈસા ઓએ પૈસા માર કાન તો નહીં તું 5 કિલો ના 5000 રૂપિયા લેતા આય. એક કામ કરજે તારે આકાને ફોન કરવો હોય તો તારે ના હોય પંગાર આલો પગાર લેતા જા પંગારમાં એ કાકા શું છે કાકા વાન છોકરો ગોડો લાગે છે ના
મને તો એવું જ લાગે મગજ નહીં લાગે. એ આ ગાડી આલી ભંગારમાં લાય ઓ કાકા ભંગારમાં આ પેલું વાળવાનું નહીં આવતું એટલે આને ભંગારમાં કેમાં આવે ભંગારમાં ના આવે કાકા ભંગારમાં આવે હા આમાં ઓય બેસ તું આમાં બે ભોય બેસ એટલે મારે ઉજણી નહીં નોખવી આ કાકા ઉજળી નહીં રાખ એટલે ભંગાર આ તને ખાખરા જેવું શું લાગે વજન તો આવે જ કે વળી ઓનો એ ઓન હાટે હાટે ના હોય તો ગુંદા લો રો લોખંડ આપણી સોળ તું મને સોળ દુવારી વાગે અવાજ નહીં હવે તું બેસ ખાખરી બેસ લો એટલે લોખંડ વાગે તો જબ્બર અવાજ આવે ઓવર અને આ લોખંડ જ છે ને આ લોકોને આ ગોડા આ ગોડા આ ગોડા વાગે કાકા આ ખરાણીઓ એટલી તને ખબર નહીં પડતી લે કા મન ચો ખબર પડે વળી કાકા મેં હું શું કીધું કહું? ભંગારમાં લો એટલે તે સવારમાં શું ખાધું તને ખબર ખાવામાં તો કોઈ ખાધું જ નહીં કાકા હું શું કહું ખબર હે? બાપ બેટો બે ગોડા જ છે. બે એટલા ઉધડી નાખું તારી બેસી. કોના શો તું નસ નસ હા મગજ આવી ગયું બીજું થાય શું કહેવાય લોખંડના હરિયા હરિયા હે આ તો લોકો ચમ મારી લે ઓન આ વળી લાવ ઉઠ મજા ઉઠ ઉય ઉય શું વડીલ? કેકો ભોય બેઠો ને ચાય મોજા બેઠો એ શું ચાલે અલ્યા વડીલ એમ નતું. ઉધડી નાખતો તો. બીજો આ પેલો ખરણીયો નહીં કહેવાય ખરણીયો નહીં શું કહેવાય ખાવાનું ખરી ઈશાનો છે લાકડાનો છે હોય બતા આયો આ લોખંડ છે એમ કહેતા ગોડો પછી ઓન મારતા જ ને યાર પણ ઈનો કે મને તાવ કેટલો માર્યો છે કેમ લે અલ્યા હેલો કાકા નહીં માર્યો. આવારા જો ખબર નહીં પછી કાકા હું શું કહું ખબર હે? તમારા છોકરાને મારતા નતા, ઉધડી નાખતા હતા. અને હું શું કહું વડીલ, આ ગુણનો ડક્કલ આયા છે લઈ લો. પણ હું શું કહું ખબર હે હા હે કાકા કેકું હોય ને હે મારે યાર પોહલાવો તો કીધું રોમત એવું કે ઉજળી નાખી માર્યો નહીં ચાલો એમને તો રહે હું શું કહું, આ ડક્કો જુઓ આ જોજો આ. હું બે આવું વળી ઘડી કરો સાચો આખો દાડી વટા મારે ગોમમાં વડીલ કમ્પ્લેટ છે જો. આટલું ગુણ છોડી પણ ચમ આખો દાડી ભેટ ભેટ કરી હું કેમ કહું? હા. ભાઈ મયરું કાકા હા ગુણ મસ્ત છે ને? પાણી મૂકું એમ છે હા. મને એવું લાગે હડકાયાનો છે હડકા નહીં કાકા, ઉભા થાજો તમે. હા. દેશી બાવળનો છે. અલ્યા પૈ હડકાયાનો છે જ એ કાકા બાજુ ઊંઘજો. ડાકુભાઈ ઓ ડાકુભાઈ ડાકુ હાથ લે ડાકુભાઈ મોટું ભાઈ તું તારું રૂ નાવ મળે દુકાન પછી જા વતા એટલા ડોલા ને ગુંદ વતાય કોણ જાપ્યું શું છે તું કાકા એ કાકા જાહેર તું જાજે હજી પેલા ઘરમાં એ કાકા આ છોકરો રોય ગુંદ હાર રોય લઈ આલો કિયા એ ગુણ નહીં જોતો અમારે વડીલ હું શું એ કહું? તાર શું વડીલ હું શું કહું છું ખબર હે? તમે આ ગુણ લઈ લ્યો, તમને છે ને તું મૂકો ને ગુંદ હારું જ રોજ એમ કહેતો શું કીધું બોક કાકા ગુંદ કર આલો આલો બટી લે પત્રીજા કાકા તમે ભાવ કેતા ગુંદ કર બસ કિલો છે વડીલ હું શું કહું ખબર, હા તમારે 5 કિલા ગુણ લઈ લ્યો, હા ગેરંટી હું આલું છું. હા. શરીર આમ ઘોડા જેવું ના થઈ જાય તો મને કહેજો. અલ્યા આખી જિંદગી ડૂસી ગુંદ ખવડાવ તો હમારા છે ને તાર 5 કિલા છોડ હમા થઈ જા વડીલ લઈ લો યાર, શિયાળો છે. હે શિયાળો છે. વાત આજી હે પણ આટલો બધો મારે નહીં જોતો એટલે પેલા પીળી પાકડી વાળા રે ને એને 2 કિલો કે અહીંયા મેલ દૂર હું પૈસા આલવા આવું છું. રમતુજી હા હા રોજ લઈ મેલો રો એ જાગા કેટલા આની 2 કિલા ઈ ના બીજો કેટલો હે ઓમાં 2 કિલો અને 5 કિલો બીજો છે. હાથ હાથ ની વળી 1 કિલો વધે છે, લઈ લો વળી. કાકો ના પાડી લેવાનું જો એ જાગા એ આ ગુંદ મે ક્યાં ઘરમાં કાકા હા કેટલો મારે હું શું કહું આ ગુંદ બધી ખરા છું અને આ જો રોય બાપરો હડો અને ઘર જે ઘર છે પાડે કરવું તમારે તું આ ગુંદ મે ક્યાં પેલો જાતી ઘરમાં હે તું કહો ઘર છે કાકા પાડે કર કાકા તમે દિલદાર માણસ લાગો એક કામ મને કરો. તો. 5 કિલા તમને આલ્યા ને 2 કિલા ફ્રી
અને 3 કિલોના પૈસા તો ખાલી મકાન લઈ આલો છો કાકા પણ 100 કિલો આલ્યો હે. સાર છે આપણે કાકો હારા છે પેલા કરતા સારા કોણ કાકો હારા છે. મકાન હવે કાકા વિચારો ભત્રીજા રહ્યા ને કાકો ઓમ શકલ પર દિલદાર લાગી શું કેવું તારું મારું બીજું કોઈ વખોનો નહીં હોય ને આજ મને વખોને વાન ઘર રાઈસાલ ઉપર છે પારે. આડો કાકા તો આપણે પેલા રહ્યા ને મેં પેલાને પૂછ્યું ના ના ઉભા ઘર છે ને ચડાઈ ખાલી થોડી ચડાઈ વડીલ હું શું કહું? ઉભા મને ઘર યાદ કરવા દો. કાકા નહીં થાય ઉભા યાર થાય મને યાદ તો કરવા યાર. એમ તો કાકો અડધું દગડું કાઢી ના લેવો છે હા હા આપણે ઘર પડ્યો હોય હા? પેલા લાલ પાઘડી પહેરવા તમે ગયા નહીં જો ના ના લાલ કલરની પાઘડી પહેરવા છે. ઓએ પોપટા સાજા તાર જ્યાં હા એના પાછું ઘર પડ્યું છે હીરું હાલવાનું છે એ મુફા નહીં લાવી દઉં ભાડે. વડીલ શું કહું? હા. તમે તો બગલાન પોક જેવા લાગો છો. એવું હા એટલું યાર નવા કપડે થોડી ખાલી ખોમી છે છે ને જો આવી કદાચ તમારું બટન બંધ હોય હમ. અને જો આમ તો હોય ને હમ. સરપંચ એવું હા પણ મારી ઈચ્છા છે સરપંચ ફોર્મ ભરવાની. તો એક કામ કરો કી હા પાળાન મકાન આલો અમે કાકો ભત્રી જોયું લોકો તો એવા ગુમરા કરશે ને આ વસ્તુ તમારી થઈ જાય હા શું કે લે હા શું મારા ભત્રી જાય છો ચાલ યાર તમે હું ફાઈનલ ઘરે લાવું. હા શું કહો હા શું ભાઈ આ આયા પેલા અચાનક આવી જાય. હું શું કહું છું હા બેસું આ કોણ છે ભરણ આ તો પેલા ગુંદ વેચવા આવ્યા હતા. ગુંદુ સાહેબ હા તો પટ્ટીજી ગુંદ લઈ જા હું લઈ જાઓ હેડો તા ફોન એ, પણ બોલી લો કે ઈ તો શું ઉભા અમર ના ઓળી છે ફુગ્ગાવાળા ફુગ્ગો વાળા હા ફુગ્ગો લાગ ને લે ગુંદ લાયા તો ગુંદ. ચો મિલે ગુંદ એ અમે લીધો વાવ કાકા ના લ્યો ભાન તમારે ના રાખો 2 કિલો લઈ જાજી તો માં કહેતો છે હોય શું કહેતા કઈ રહ્યો મોડ થાય મકાન નું હોય ને કે હું અહીંયા પાછીને પડી. હું શું કહું છું હા મારે ડોશીને પબી ને સુડા સોરાના છે રાતના એવું ચારી આજ રાતે એમથી તમે ઘર ખુલ્લું મેળીને ગયા તાવ ખુલ્લું હતું ચા ઉપર પડી હતી હા. વડીલ શું કહું હું? હતા? હા તમે ઘરનું બોલ્યું કરતો ને અમે હોદના આવો તમને ભેગા થાવ સારું હો એટલે પબી હજુ મારા હાથ તો યાટી ગયો આ કે કેમ સુડાઈ ગયા હા કોબી જી પણ યાર તમે તો યાર ઊંઝાની હોય ને ઘેરી હું તો વાડા મૂકું છું તમે વાડા ઊંઘો એ વાત સાચી છે. પણ બધું હખરી મિલીને જતા હોય તો એટલે ઘૂમતા હતા હા ચાવી પડી હતી ઉપર હા. આમ ભૂલી જત હું અને હું ચલા આજે ખરે હા. 8:30 કહેતા અડ્યો છું ખરા છે ઓય અલ્યા પણ ચાલા કે વાત સાચી મન તો લાગે હારા સુરીનું મોલું કાઢીને વેચીને ખાઈ જેલા છે. કાલ તે વેચી નહીં નાખ્યા ના તારી ચો વેસું હા. નહીં વેચ્યા તો હવે હું કેમ કરો તમે હ હવે છે ને લાલાજી ભેગા છે ના લાલે છે શા પેલા લાલન નાખો લાલે ને કીધું હા લાલે કે કોણ સોર આવ્યું કીધું ખબર નહીં પણ હીરા શું કહેતા ખબર હે હમ. કે મારે 5000 સોરે જે હીરો લઈને ગયો છે હમ. પછી હું એમ કહું છું કે હીરો નહીં લઈ ગયો મારા દાગીના હીરો ના લે દાગીના પછી એની વાત ફીરી નહોતી પાછી હા. શું કીધું ખબર હે હા. કે ના કે મારે પૈસા નહીં સોરાણા એવું ઓય હવે કાલ તમે શું કરો ખબર હે હા હવે તમે હીરાને પકડો ના હીરાને તમે પકડો હે ઓય મારે પકડવા ઓય એટલે આ મા ફાઈને નહીં મોને છે એમાં કહું નહીં મોને હા હું લાલાજીને વાત કરું હા લાલાજીને બરોબર અને આમાં ઢેગાને પૂછું જો ઢેગો બે એક હશે ને ઢેગો હાલ ને હઈ લ્યા જોજો. જો ઢેગો હે ને ઢેગાને પૂછું ઢેગાને બધી ખબર હોય હીરાની વાતની પાસે હશે ખબર હોય તો લાલા ભેળા જતા કે ટેકો ઘેર મૂકું તો ઘેર નહીં હોય મેં એને પાછા મિલ્યા એટલે હશે ને હા તમે હાલજો હા હું તમારા હાથમાં સોર પકડી આલું બીજું શું ફાઈનલ ફાઈનલ હા રોડો તો ટેગા નામ ના લેવરાય નકર ટેગા જો ટેગો સુરીમ કૂટાય ને હીરો કૂટાય હવે મારે સુર પકડવો પડશે ગમે એ થાય તોય હા મારું રાજા કિસ્મત રવિયાણા હા